ઘેર ઘેર ફોટા ને દીવા તો બધા ઘેર છે ને, તો માનતું કોઈ નહીં. અને આમ કે અમે બહુ માનીએ છીએ, ના નહીં માનતા. માનતા હોય તો તમને ટાઈમે યાદ આવે કે ચા પીવાની અમને હોભરી તો લાય હું મારી માતાને ચા આલ્યા વગર હું ચમની ચા પી શકું. એનું નામ ભક્તિ કહેવાય, એનું નામ પ્રેમ કહેવાય. તમારું નાનું બાળક હોય એને તમે ખૂબ પ્રેમ કરતા હોય તો એને મૂકીને ખાવશો? તમારી મમ્મી ઘેર હોય અને કઈક નાસ્તો લઈને આવે તો ભલે મમ્મીને કદાચ ખાવું હોય કે ના આવું પૂછો છો ને કે મમ્મી ભજીયા ખાઈશ? અને માને ના પૂછો તો તમારી મમ્મી ના પૂછો અને લાઈન ખાઈ લો, તમારી માન જેટલું ખોટું લાગે. હું શું તો હોમું નહીં જોતો મારી, ભલે માં નતા ખાવા ભજીયા પણ પૂછવું તો હતું ક્યાંક નહીં. એટલે આવો પ્રેમ આવો હેત તમારી માને જોઈએ છે. નહીં કેતા માતાજી તો ભાવના ભૂખ્યા હોય, તો જો ભાવનાઓ રાખો ને તો ખરેખરમાં એને ભૂખાઈ લાગે છે, એને તરસઈ લાગે છે, એને ઠંડી લાગે છે, એને ગરમી લાગે છે. તો તમારા ઘેર એ તમારી માં બેઠી હોય, કુળદેવી હોય કે એની જોડે ચઢવ કોઈ મેરડી માતા હોય, મહાળવટી હોય, સતી હોય, તમે જેને માનો, ચેહરમાં હોય, વિહતમાં હોય, જે માનો એ તમારા ઘેર બેઠી હોય ને તો હવારમાં ચા હોભરે ને તો નહીં ધોઈ ચા બનાવી અને મઢમાં જવજો, માં લો સ્વીકારજો. બસ આટલું જ કરવાનું. આ રોજ ચાલુ રાખશો ને તો એક અભ્યાસ બનશે, અને અભ્યાસ થતા 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 ધીરે ધીરે અંદર એક અનુભૂતિ થશે કે ખરેખરમાં મારી માં ચા પીવે છે. એ વ્યક્તિગત અનુભવ થાય, એ વ્યક્તિગત અનુભવ થાય. એ દુનિયાના દર્શાવવાની વસ્તુ નહીં, એ જાતે તમે જ સમજી શકો. જે વ્યક્તિ આ ભાવ રાખે એ જ સમજી શકે. આનું શબ્દોથી વર્ણન થાય